Don't worry about worries. ચિંતા ના કરો કોઈ પણ બાબતની, કેમ કે ચિંતા એ ચીતા છે. આપણે ચીતા પર ભડભડ બળીએ છીએ ને, પણ એ શરીર ખતમ થઈ ગયું, મૃત્યુની નજીક છીએ એટલે બળીએ. અને શરીરને ખબર નથી કે હવે મને આગ લાગી રહી છે ને હું ખતમ થઈ ગયો. ચિતા બાળી રહી છે શરીર, પણ એ શબ છે અને આપણે મરતા નથી. અને ત્યારે સતત બળ્યા કરીએ છીએ 24 કલાક 365 દિવસ. એ ચિંતા છે, એ જીવતે જીવ લાગેલી આગ છે. એક ક્ષણ જીવવા નથી દેતી, ને ખાવા દેતી, ને પીવા દેતી. જીવન ઝેર થઈ જાય છે. અને ચિંતા કરીને કરશો શું? ચિંતા કરીને કરશો શું? તમે તમારાથી શું થઈ શકે છે? તમારા હાથમાં તો કંઈ છે નહીં. તમને પાક્કી ખબર છે કે આ બનવાનું છે અને હું રોકી શકવાનો નથી. તો એ બાબતની ચિંતા કરવાનો મતલબ શું? જે બાબતમાં આપણે કશું કરી જ નથી શકવાના, કરી જ નથી શકતા, તે બાબતમાં માત્ર ચિંતા કરવાની. અને માત્ર ચિંતા કરવાથી એ પ્રશ્ન ઉકળી જશે નહીં. એનાથી શરીર ઉપર ખરાબ અસર પડશે, મન શક્તિઓ ગુમાવશે અને તમારો સ્વભાવ બદલાઈ જશે. જે વસ્તુ આપણે કશું કરી જ નથી શકતા એની ચિંતા શું કામ કરો? હવે કરી કોણ શકે? તો આપણે કહીશું ઈશ્વર, પરમાત્મા કરી શકે. આપણે કઈ નથી કરતા અને છતાં આપણે ચિંતા કરીએ. એનો મતલબ આપણને પરમાત્મામાં વિશ્વાસ નથી, ઈશ્વરમાં ભરોસો નથી કે જે કરશે બરાબર હશે. મને એમાં વિશ્વાસ છે. અને જો પરમાત્મામાં વિશ્વાસ છે, ઈશ્વરમાં ભરોસો છે, તો ચિંતા શું કર? અને છતાંય જો ચિંતા કરો છો તો એનો મતલબ એ થયો કે હવે તમને તમારામાં વિશ્વાસ છે, પરમાત્મામાં વિશ્વાસ નથી.